નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત આપનું સ્વાગત છે. આપણે ઇંગ્લિશમાં યુનિટ 4 જોતા હતા, વિલ યુ વેક અપ, બરાબર. એમાં આપણે એક્ટિવિટી 1 અને 2 જોઈ ગયા. હવે આપણે એક્ટિવિટી 3 જોવાની છે, જેમાં એક સરસ મજાની સ્ટોરી છે, મફતલાલ્સ એગ. મફતલાલ્સ એગ એટલે મફતલાલનું ઈંડું. જોઈએ. મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક. હી સેટ આઇડલ ઓર મૂવ્ડ હર એન્ડ ધેર ઓલ ટાઈમ. એટલે કે શ્રી મફતલાલ એક આળસુ માણસ હતા. લેઝી મેન એટલે આળસુ માણસ હતા. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક. તેમને કામ કરવું ગમતું હતું નહીં. હી સેટ, સીટનું ભૂતકાળ થાય સેટ. તે આખો દિવસ બેસી રહેતા હતા. નવરા બેસી રહી. આઇડલ એટલે કે નવરા, નવરા બેસી રહી. અને મૂવ્ડ હર એન્ડ ધેર. હર એટલે અહીં, ધેર એટલે ત્યાં. એટલે કે આમ તેમ ફર્યા કરે. તેમને કામ કરવું ન ગમે. બેસી રહી અને આમ તેમ ફર્યા કરે. વન ડે હી વેન્ટ ફોર અ વોક. હી stopped on the way to take rest. He sat down under a tree. Then he saw a hen's egg laying on the grass under the tree. હવે એક વખતની વાત છે. એક દિવસ તેઓ ચાલવા ગયા. રસ્તામાં તેઓ આરામ કરવા ઊભા રહ્યા. તેઓ એક ઝાડ નીચે બેઠા. પછી તેમણે ઝાડ નીચે ઘાસ પર એક મરઘીનું ઈંડું પડેલું જોયું. તે એક વખત બહાર ચાલવા માટે જાય છે. વેન્ટ એ ગોનું ભૂતકાળનું રૂપ છે. તે ચાલવા માટે જાય છે. વોક એટલે ચાલવું. સ્ટોપ્ડ એ સ્ટોપનું ભૂતકાળનું રૂપ છે. તે રસ્તામાં એક જગ્યા પર ઊભા રહી છે. રેસ્ટ એટલે કે આરામ કરવા ઊભા રહી છે. તે ક્યાં બેસે છે? સેટ એટલે બેસવું, સીટનું ભૂતકાળનું રૂપ. સેટ ડાઉન અંડર અ ટ્રી એ ઝાડ નીચે બેસે છે. હવે ત્યાં એ શું જોવે છે? સીનું ભૂતકાળનું રૂપ શો. એ હેન્સ એગ એટલે કે મરઘીનું ઈંડું. લેઇંગ એટલે પડેલું. ઓન ધ ગ્રાસ એટલે કે ઝાડવા આવે ને, ઘાસ, એ ઘાસની ઉપર પડેલું જોવે છે. અને હી થોટ આઈ એમ વેરી લકી. ધીસ વિલ મેક મી રીચ. એટલે કે ઈંડું જોઈને વિચારે છે કે હું તો ખૂબ જ નસીબદાર છું. લકી એટલે નસીબદાર. અને કહે છે કે આ ઈંડું મને ધનવાન બનાવશે. રીચ એટલે ધનવાન, મને ધનવાન બનાવશે. જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ શો હિમ. હેલો મિસ્ટર મફતલાલ, હી સેડ. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? એટલે કે ત્યાં જ હવે એટલામાં કોણ આવે છે? તેમનો મિત્ર છગનલાલ આવે છે. તેમના મિત્રનું નામ શું હોય છે? મફતલાલના મિત્રનું નામ છગનલાલ. છગનલાલ આવીને તેમને જોવે છે. એટલે તેને કહે છે, હેલો મફતલાલ, એવું બોલે છે અને પૂછે છે કે તારા હાથમાં શું છે? અને સેડ મિસ્ટર મફતલાલ, આઈ એમ વેરી લકી આરન્ટ આઈ? એટલે કહે છે કે મારા હાથમાં ઈંડું છે, હું ખૂબ જ નસીબદાર છું નહીં? એટલે એને કહે છે કે હું ખૂબ નસીબદાર છું, મને ઈંડું મળ્યું છે. અને સેડ છગનલાલ, ઇઝ ધેટ ઓલ? એટલે કહે છે, છગનલાલ કહે છે કે ઈંડું, એમ કરીને છગનલાલ બોલે છે. બસ. એમને નવાઈ લાગે છે કે આના હાથમાં ઈંડું છે ને એ પોતાને લકી નસીબદાર કેમ માને છે? યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, સેડ મિસ્ટર મફતલાલ. ધીસ એગ વિલ મેક મી રીચ. એટલે કહે છે કે તમને ખબર નહીં પડે. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. તમને સમજ નહીં પડે એવું કોણ કહે છે? મફતલાલ કહે છે. એ કહે છે કે આ ઈંડું તો મને રીચ એટલે ધનવાન બનાવશે. હિઝ ફ્રેન્ડ લાફ્ડ. પ્લીઝ એક્સપ્લેન, હી સેડ. એક્સપ્લેન એટલે વિસ્તારથી કેવું. એટલે કહે છે હસીને કે તું મને વિસ્તારથી કહેશે કે આ ઈંડું તને કેવી રીતે ધનવાન બનાવશે? લિસન ટુ મી, સેડ મિસ્ટર મફતલાલ. લિસન એટલે સાંભળવું. એટલે કહે છે કે તું સાંભળ. આઈ શોલ નોટ ઇટ ધીસ એગ. આઈ શોલ પુટ ઇન માય પોકેટ. એટલે કહે છે કે તો સાંભળ, હું આ ઈંડુંને ખાઈશ નહીં. ઈટ એટલે ખાવું. કહે છે કે હું ખાઈશ નહીં,
પરંતુ શું કરશે? હું તે મારા ખિસ્સામાં મૂકીશ. ઇન માય પોકેટ એટલે મારા ખિસ્સામાં મૂકીશ. ઇટ વિલ બી વોર્મ ધેર એટલે કે તે ત્યાં હૂંફાળું રહેશે. વોર્મ એટલે હૂંફાળું, હૂંફાળું રહેશે. સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ એટલે તેમાંથી થોડા સમય બાદ એક બચ્ચું બહાર નીકળશે. ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન. ગ્રો એટલે મોટું થવું. એટલે કહે છે કે એ બચ્ચામાંથી તે મોટું થઈને શું બનશે? મરઘી થઈ જશે. ધેન હેન વિલ લે એગ્સ એટલે કે પછી મરઘીએ ઈંડા આપશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ. હવે તે ઈંડા તેને શું આપશે? બીજા વધારે બચ્ચા આપશે. ધે વિલ ગ્રો ઇન્ટુ હેન્સ. હવે તે બચ્ચામાંથી શું થશે? બીજી મરઘીઓ બનશે. ધોઝ હેન્સ વિલ લે એગ્સ એટલે કે તે મરઘીઓ બીજા ઈંડા આપશે. આઈ શોલ સેલ ધેમ એન્ડ આઈ શોલ બી અ રીચ મેન. પછી એ શું કરશે? તેને વેચશે અને એમાંથી પૈસાદાર બનશે. એટલે મફતલાલ શું કહે છે કે તે ઈંડાને તે ખાશે નહીં, પરંતુ તેના ખિસ્સામાં મૂકશે. ત્યાં કેવું થશે? ઈંડું હૂંફાળું રહેશે. તેમાંથી શું થશે? બચ્ચું બહાર આવશે, મરઘીનું બચ્ચું. એ મરઘીનું બચ્ચું ધીરે ધીરે મોટું થઈને મરઘી બનશે. ત્યાર પછી તે બીજા ઈંડા આપશે. તે ઈંડામાંથી બીજા બચ્ચા આવશે. તે બચ્ચા મોટા થઈને મરઘી બનશે. તે મરઘીઓ બીજા ઈંડા આપશે. ઈંડાને પછીને એ બધું શું કરશે? તે વેચશે અને ધનવાન બનશે. આઈ શોલ લીવ ઇન અ બિગ હાઉસ. એ કહે છે કે હું મોટા ઘરમાં રહીશ. મેની સર્વન્ટ એટલે કે ઘરમાં નોકરો. એ કંઈ મારા ઘરમાં ઘણા બધા નોકરો હશે જે મારી સેવા કરશે. આઈ શોલ હેવ 4 કાર્સ. એ કેટલી કાર ખરીદશે? એ કહે કે મારી પાસે 4 કાર હશે. પીપલ વિલ સે લુક ધેટ્સ મિસ્ટર મફતલાલ. અને લોકો મને જોઈને કહેશે કે જો તે શ્રી મફતલાલ છે. હી ઇઝ વેરી રીચ મેન. એ કહે કે પછી લોકો કહેશે કે તે ખૂબ ધનવાન છે. પછી હું જોયું. હવે કેવું વિચારે છે? આવું થતું હોય ન થાય. સ્ટોપ સેડ છગનલાલ. યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ. એટલે કે છગનલાલ તેને રોકતા કહે છે કે થોભો છગનલાલ, તમે તો ખૂબ જ ઝડપી વિચાર કરી રહ્યા છો. ટુ એટલે કે વધુ. તમે તો કંઈક વધુ જ ઝડપથી વિચાર કરી રહ્યા છો. મને તમારું એ વન્ડરફુલ એટલે કે અદ્ભુત ઈંડું તો જોવા દો. મિસ્ટર મફતલાલ took the egg out of his pocket. He showed it to છગનલાલ, but he slipped from his finger. એટલે કે છગનલાલ કહે છે કે મને તમારું એવું વન્ડરફુલ એટલે કે અદ્ભુત ઈંડું તો જોવા દો જે તમને આટલા ધનવાન બનાવશે. એટલે કે શ્રી મફતલાલ તેમના ખિસ્સામાંથી ઈંડું બહાર કાઢે છે. તેમણે તે છગનલાલને દેખાડ્યું, પણ તે તેમની આંગળીઓમાંથી સરકી ગયું. સ્લીપ્ડ એટલે સરકી જવું. તે કાઢીને પોતાના ખિસ્સામાંથી છગનલાલને બતાવે છે, પરંતુ ત્યાં જ શું થાય છે? તેમના હાથમાંથી તે સરકી જાય છે. મિસ્ટર મફતલાલ looked at the broken egg. Oh dear, he said. Now I shall not have any chicks. I shall not have any hens. They will not lay any eggs. I shall not be rich. I shall not have big house. I shall not have lots of servants and cars. Oh dear. એટલે પછી મફતલાલે તૂટેલા ઈંડા સામે જોવે છે અને કહે છે કે અરે રે. તેઓ બોલ્યા, હવે મારી પાસે મરઘીના બચ્ચા નહીં હોય, મારી પાસે મરઘીઓ નહીં હોય, તે ઈંડા નહીં આપે અને હું ધનવાન નહીં બનું. મારી પાસે મોટું ઘર પણ નહીં હોય, મારી પાસે ઘણા બધા નોકરો અને કાર નહીં હોય. અરે રે. એટલે એણે શું વિચારેલું કે ઈંડાને પોતાના ખિસ્સામાં રાખશે, ત્યાં એ હૂંફાળું થશે અને એમાંથી એ બચ્ચું નીકળશે. બચ્ચું મોટું થશે અને મરઘી બનશે. એ મરઘી બીજા ઈંડા આપશે અને તેમાંથી
બીજા બચ્ચા આવશે, તે મોટા થઈને શું થશે? મરઘી થશે ને ઈંડા આપશે. એમ કરીને ધનવાન બનશે. પણ હવે તો ઈંડું તૂટી જાય છે, બરાબર. એટલે તૂટેલા ઈંડાને જોઈને કહે છે કે હવે આ ઈંડું એ બચ્ચું બનશે નહીં. એ પછી મરઘી પણ બનશે નહીં. એ મરઘી નહીં બને તો એ બીજા ઈંડા આપશે નહીં. અને તે રીચ એટલે ધનવાન બનશે નહીં. તેની પાસે હવે મોટું ઘર પણ હશે નહીં. અને બીજા ઘણા બધા નોકરો અને કાર પણ એની પાસે હશે નહીં. યસ, said છગનલાલ. You will be poor, Mr. મફતલાલ, but you can try your luck next time. Come soon, start working and on. એટલે પછી છગનલાલ કહે છે કે હા, હવે તારી પાસે આ કંઈ હશે નહીં. તમે ગરીબ બિચારા શ્રી મફતલાલ થઈ જશો. એટલે કહે છે કે તારી પાસે તો આવું કંઈ જ નહીં હોય. પુઅર એટલે ગરીબ, તો તેથી તો તું ગરીબ મફતલાલ થઈ જશે. પણ તમે બીજી વાર તમારું નસીબ અજમાવી શકો છો. ચાલો કામ કરીને મહેનત કરીએ અને કમાવાનું શરૂ કરીએ. એટલે કહે છે કે તું તારું નસીબ બીજી વાર અજમાવશે. સ્ટાર્ટ વર્કિંગ એન્ડ ઓન એટલે કમાવવું. એટલે કે તું કામ કરવાનું શરૂ કર, તેથી તું રીચ એટલે કે ધનવાન બની શકે. Perhaps you are right, said Mr. મફતલાલ sadly. Perhaps એટલે કે કદાચ, એટલે કહે છે કે કદાચ તમારી વાત સાચી છે, તેવું તે દુઃખી થઈને બોલે છે. એટલે કે આપણે આવી રીતે કોઈ ભાગ્યના સહારે બેસી રહીએ, કામ ન કરીએ તો કંઈ વસ્તુ આપણે મેળવી શકીએ નહીં. પરંતુ જો આપણે મહેનત કરીએ, કામ કરીએ, તો આપણે જે સપના જોયા છે તે આપણે બધું જ પૂરું કરી શકીએ છીએ. એટલે કંઈ મેળવવા માટે બેઠા વિચાર ન કરાય, પરંતુ તે વિચારનો અમલ કરવો પડે, કામ કરવું પડે, તો જ આપણે આગળ વધી શકીએ. જોયું ને મફતલાલ જે એક સ્ટોરી મજાની છે ને? મજા આવી ને બધાને? ચલો આગળ જોઈએ. મિનિંગ જોઈએ હવે આપણે. એગ એટલે ઈંડું, લેઝી એટલે આળસુ, આઇડલ એટલે નવરું અથવા બેકાર, ટુ મૂવ એટલે ફરવું, વોક એટલે ચાલવું તે, ટુ સ્ટોપ એટલે થોભવું અથવા ઊભા રહેવું, વે એટલે રસ્તો, રેસ્ટ એટલે આરામ, હેન એટલે મરઘી, ગ્રાસ એટલે ઘાસ, થોટ એ થિંકનું ભૂતકાળનું રૂપ છે. થોટ એટલે વિચારવું, લકી એટલે નસીબદાર, રીચ એટલે ધનવાન, ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, ટુ લાફ એટલે હસવું, ટુ એક્સપ્લેન એટલે સમજાવવું, ખુલાસો કરવો, ટુ લિસન એટલે સાંભળવું, પોકેટ એટલે ખિસ્સું, વોર્મ એટલે ગરમ, ચીક એટલે મરઘીનું બચ્ચું, ટુ સેલ એટલે વેચવું, સર્વન્ટ એટલે નોકર, ટુ સર્વ એટલે ચાકરી કરવી અથવા સેવા કરવી, ફાસ્ટ એટલે ઝડપી, વન્ડરફુલ એટલે અદ્ભુત, ટુ સ્લીપ એટલે લપસી જવું, સરકી જવું, ફિંગર એટલે આંગળી, બ્રોકેન એટલે તૂટેલું, પુઅર એટલે ગરીબ, ટુ ટ્રાય એટલે પ્રયત્ન કરવું, લક એટલે નસીબ અથવા ભાગ્ય, પ્રીહેપ્સ એટલે કદાચ. આગળ જોઈએ. બી સેક્શન જોઈએ. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફોર ઈચ સેન્ટેન્સ. જે સાચો હોય તેની ઉપર ખરું કરવાનું, બરાબર. તમને અહીં કરીને આપ્યું છે. પહેલું છે મિસ્ટર મફતલાલ વોઝ. મફતલાલ કેવો હોય છે? હાર્ડવર્કિંગ, લેઝી કે ક્લેવર? કેવો હોય છે? લેઝી હોય છે. બીજું, મિસ્ટર મફતલાલ શો ઓન એગ. ક્યાં જુએ છે ઈંડું? ઇન ધ નેસ્ટ, અંડર ધ ટ્રી, ઇન ધ માર્કેટ. ક્યાં જુએ છે? અંડર ધ ટ્રી, ઝાડની નીચે જુએ છે. ત્રીજું, મિસ્ટર મફતલાલ સે આઈ શોલ કીપ ધ egg in my pocket, put the egg in the sunlight, eat the egg. શું કહે છે? શું કરશે ઈંડાને? કીપ ધ એગ ઇન માય પોકેટ, તેના ખિસ્સામાં રાખશે. ચોથું, મિસ્ટર મફતલાલ સેડ આઈ શોલ હેવ 4. શું કરશે? શું લેશે?
હાઉસીસ, સર્વન્ટ્સ કે કાર? તો એ 4 કાર લેશે. એના પછી મિસ્ટર મફતલાલ વિલ સેલ હેન્સ એન્ડ એગ્સ એન્ડ વિલ બી શું કરશે? મરઘી અને ઈંડા વેચીને લકી, રીચ કે ક્લેવર બનશે? રીચ એટલે કે ધનવાન બનશે. હવે આપણે તેનો સી સેક્શન જોઈએ. વર્ક એન્ડ પેર્સ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. તમને જે ભૂરા કલરના આપ્યા છે તે જવાબ છે, બરાબર. ખાલી જગ્યામાં તમને જવાબ લખેલા છે. આપણે ડાયલોગ પૂરો કરવાનો છે, તો તમને જવાબ તો લખેલા જ છે, તમારે આ સમજવાનું છે. મફતલાલ અન એગ. આઈ એમ શું એક જોઈને શું કહે છે? આઈ એમ લકી. છગનલાલ હેલો મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન? શું પૂછે છે કે તારા હાથમાં શું છે? વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? મફતલાલ શું કહે છે? અન એગ. ઈંડુ. ઇટ વિલ મેક મી રીચ. જે મને ધનવાન બનાવશે. છગનલાલ અન એગ વિલ મેક યુ રીચ? હાઉ કેમ? એટલે કહે છે કે ઈંડુ તને કેવી રીતે ધનવાન બનાવશે? કહેતો મને. મફતલાલ આઈ શોલ નોટ ઈટ ધીસ એગ. એ કહે છે કે હું ઈંડું ખાઈશ નહીં. આઈ શોલ પુટ ઇન માય ક્યાં રાખવાનું કહે છે? પોકેટ, ખિસ્સામાં મૂકીશ. ઇટ વિલ બી ત્યાં એ કેવું થઈ જશે? વોર્મ ધેર, હુંફાળું થશે. સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ. ત્યાર પછી તેમાંથી શું નીકળશે? મરઘીનું બચ્ચું નીકળશે. છગનલાલ ઓકે ફાઇન, ધેન હાઉ વિલ વી અન એગ મેક યુ રીચ? એટલે કહે છે કે સારું, તો તને ઈંડું એ ધનવાન કેવી રીતે બનાવશે? મફતલાલ જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. એ કહે છે કે તું સમજવાની કોશિશ કર. ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન. વિલ ગ્રો એટલે કે મોટું થઈને શું બનશે? એ બચ્ચું મરઘી બનશે. તે મરઘી શું કરશે? ઈંડા આપશે. તે ઈંડામાંથી શું થશે? બીજા ઘણા બચ્ચા આવશે અને તે બચ્ચાઓ મોટા થઈને મરઘી બનશે. છગનલાલ વેલ યુ વિલ હેવ મેની હેન્સ. એટલે કે છે કે હા, તો તને ઘણી બધી મરઘીઓ મળશે. મફતલાલ રાઈટ એટલે કે છે કે બરાબર. ધોઝ હેન્સ વિલ લે એગ્સ. તે મરઘીઓ ઈંડા આપશે. આઈ શોલ સેલ ધેમ. સેલ એટલે વેચવું. કે હું વેચવા અને તેમાંથી હું વેચી અને ધનવાન વ્યક્તિ બનીશ. છગનલાલ ઇન્ટરેસ્ટિંગ, યુ વિલ બી અ રીચ મેન. એટલે કહે છે કે આ તો ખૂબ જ રસપ્રદ છે, તું તો ધનવાન માણસ બની જઈશ. મફતલાલ આઈ શોલ લીવ ઇન અ બિગ હાઉસ. કહે છે કે હું તો મોટા ઘરમાં રહીશ. મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી. ઘણા બધા નોકરો મારી સેવા કરશે. આઈ શોલ હેવ 4 કાર્સ. મારી પાસે 4 મોટી ગાડી હશે. છગનલાલ યુ વિલ બી અ વેરી ઇમ્પોર્ટન્ટ મેન. તે કહે છે તું તો પછી ઘણો મહત્વપૂર્ણ વ્યક્તિ બની જઈશ. મફતલાલ પીપલ વિલ લુક એટ મી, ધે વિલ પ્રાઇઝ માય લક. તે કહે છે કે લોકો મને જોઈ અને મારા કિસ્મતના વખાણ કરશે. છગનલાલ લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ. એટલે છગનલાલ કહે છે કે મને આ અદ્ભુત ઈંડું તો બતાવ. મફતલાલ લેટ મી બ્રિંગ ઇટ આઉટ ઓફ માય પોકેટ. બી કેરફુલ ઓ ડિયર. એટલે કહે છે કે એના ખિસ્સામાંથી બહાર કાઢીને કહે છે કે આ જો, પરંતુ ધ્યાન રાખજે. છગનલાલ ઓ ડિયર ઇટ સ્લીપ્ડ ફ્રોમ યોર ફિંગર. એટલે શું થાય છે? તેના હાથમાંથી પડી જાય છે. મફતલાલ પુઅર મી, નાવ આઈ શોલ નોટ હેવ એની ચીક્સ, નો હેન્ડ્સ, નો મોર એગ્સ, નો મની. એટલે કહે છે કે ગરીબ થઈને કે હવે મારી પાસે નહીં મરઘીના બચ્ચા હોય, નહીં મરઘી હોય, નહીં ઈંડા હોય અને પૈસા પણ હશે નહીં. છગનલાલ નો બિગ હોમ, નો સર્વન્ટ્સ, નો કાર્સ. એ કહે છે કે હવે તારી પાસે ઘર પણ નહીં હોય મોટું અને નોકરો પણ નહીં હોય. મફતલાલ કહે છે કે હા, મારી પાસે કાર પણ હશે નહીં. છગનલાલ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ, સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન. એટલે છગનલાલ કહે છે કે હવે તું તારું નસીબ બીજી વાર અજમાવજે. હવે તું કામ કર અને પૈસા કમાવાનું શરૂ કર. મફતલાલ યુ આર રાઈટ. એ છે કે હા, તારી વાત સાચી છે.
આગળ જોઈએ, ડી સેક્શન જોઈએ. વર્ક ઇન પેર્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ગીવ એપ્રોપ્રિએટ નંબર ટુ ઇચ સેન્ટેન્સ બેઝડ ઓન ધ સ્ટોરી. તમારે અહીં આપેલા વાક્યોને ક્રમ પ્રમાણે સ્ટોરીમાં જે પ્રમાણે હતા તે પ્રમાણે ગોઠવવાના છે. તો આન્સર્સ તો તમને આપ્યા જ છે, બરાબર. તો જોઈએ, પહેલું કયું છે? બીજું વાક્ય એ પહેલું છે. બીજું વાક્ય કયું થશે? ચોથું વાક્ય એ બીજું. પહેલું વાક્ય ત્રીજું, ત્રીજું વાક્ય ચોથું અને પાંચમું વાક્ય પાંચમું. એટલે કેવું થશે આપણે? ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન. ધ હેન વિલ લે eggs. Those eggs will give me more chicks. I shall be a rich man. People will point and say. આગળ જોઈએ, આપણે ઈ સેક્શન જોઈએ હવે. વર્ક ઇન ગ્રુપ્સ, રીડ ધ ફોલોઈંગ પોઈન્ટ્સ, કન્સ્ટ્રક્ટ અ સ્ટોરી બેઝડ ઓન ઇટ, રાઇટ અ સ્ટોરી, યુ કેન એક્સટેન્ડ ધ સ્ટોરી. એટલે કે અહીં તમને પોઈન્ટ આપેલા છે, બરાબર. તેના ઉપરથી તમારે સ્ટોરી લખવાની છે. તો પોઈન્ટ જોઈએ. મિસ્ટર શેખ ચિલ્લી, ગોઈંગ ઓન અ રોડ, ફાઉન્ડ અ ટાયર, સ્ટાર્ટ ટુ અ ડ્રીમ, think of making a bicycle, will sell the bicycle, will earn money, will open a cycle store, will earn a lot of money, will open a bike showroom, will sell bikes, will become a millionaire, will earn more, will start a car company, will become a billionaire, will start an airlines, will become a richest man. એટલે કે શેખ ચિલ્લી હોય છે તે રસ્તામાં જતો હોય છે, તેને એક ટાયર મળે છે, તે સપના જોવાના શરૂ કરે છે. તે વિચારે છે કે તે શું બનાવશે? ટાયરમાંથી સાયકલ બનાવશે. ત્યાર પછી સાયકલ વેચશે, પૈસા કમાશે. તેમાંથી સાયકલની સ્ટોર ચાલુ કરશે, તેમાંથી ઘણા પૈસા કમાશે. ત્યાર પછી શું કરશે? બાઇકનો શોરૂમ ખરીદશે, ચાલુ કરશે. ત્યાં પછી બાઇક વેચશે, ગાડીઓ વેચશે, એમાંથી મિલિનિયર બનશે. ત્યાર પછી ઘણા પૈસા કમાશે. ત્યાર પછી કાર કંપની ચાલુ કરશે. ત્યાર પછી અબજો કરોડોપતિ બનશે, અબજોપતિ બનશે. ત્યાર પછી પોતાની એરલાઇન્સ સ્ટાર્ટ કરશે અને એમાંથી એક ખૂબ જ રૂપિયાવાળો માણસ બનશે. જુઓ, આ પણ મફતલાલ જેવી જ સ્ટોરી છે ને, બરાબર. મફતલાલને ઈંડું મળે છે, અહીંયાને ટાયર મળે છે. તો આપણે જોઈએ સ્ટોરી. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ મિસ્ટર શેખ ચિલ્લી. યસ્ટરડે આઈ ફાઉન્ડ અ ટાયર ઓન ધ રોડ. આઈ થોટ ધીસ ટાયર વિલ મેક મી અ વેરી રીચ પર્સન. એટલે કહે છે કે હાય મિત્રો, હું કોણ છું? મિસ્ટર શેખ ચિલ્લી. યસ્ટરડે એટલે ગઈકાલે મને રસ્તામાંથી એક ટાયર મળ્યું હતું. તેમાંથી હું એ વિચાર્યું કે એ ટાયર મને રીચ એટલે કે ધનવાન વ્યક્તિ બનાવશે. ડુ યુ નો હાઉ? તમને ખબર છે કેવી રીતે? ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ મેક અ બાઇસિકલ. પ્રથમ એ તેમાંથી શું કરશે? સાયકલ બનાવશે. ધેન એટલે કે ત્યાર પછી આઈ વિલ સેલ ધ બાઇસિકલ એન્ડ અર્ન મની. તે સાયકલને વેચી અને પૈસા કમાશે. આઈ વિલ ઓપન અ સાયકલ સ્ટોર વિથ ધ હેલ્પ ઓફ ધ મની. તે પૈસાની મદદથી તે શું કરશે? સાયકલની દુકાન શરૂ કરશે. માય સ્ટોર વિલ બી પોપ્યુલર. મારી દુકાને ઘણી પ્રખ્યાત બનશે. આઈ વિલ સેલ મેની સાયકલ્સ એન્ડ અર્ન મની. ઘણી સાયકલો વેચી અને પૈસા કમાશે. ધેન એટલે કે ત્યાર પછી આઈ વિલ ઓપન અ બાઇક શોરૂમ એન્ડ આઈ વિલ સેલ બાઇક્સ. ત્યાર પછી તે ગાડીઓનો શોરૂમ ખોલશે અને ગાડીઓ વેચશે. ધોઝ આઈ વિલ અર્ન લોટ ઓફ મની એન્ડ આઈ વિલ બીકમ અ મિલિનિયર. એટલે કે ત્યાર પછી ઘણા પૈસા કમાઈ અને કરોડપતિ બનશે. આઈ વિલ અર્ન સો મચ મની ધેટ આઈ વિલ સ્ટાર્ટ અ કાર કંપની. એટલે કે ત્યાર પછી તે ઘણા પૈસા કમાઈ અને પોતાની કાર કંપની શરૂ કરશે. માય કાર્સ વિલ બી વેરી પોપ્યુલર. તેની કાર પણ ઘણી પ્રખ્યાત થશે. આઈ વિલ સેલ ધ કાર્સ એન્ડ અર્ન અ લોટ ઓફ મની. તે ગાડીઓ વેચી, કાર વેચી અને ઘણા બધા પૈસા કમાશે. સૂન આઈ વિલ બીકમ અ બિલિનિયર. ત્યાર પછી તે
કરોડપતિ પછી અબજોપતિ બનશે. આઈ વિલ અર્ન અ લોટ ઓફ મની, તે ખૂબ જ પૈસા કમાશે. ઇન 5 years આઈ વિલ સ્ટાર્ટ ઓન એરલાઇન્સ, એટલે 5 વર્ષ પછી એ શું કરશે? પોતાની એરલાઇન્સ ચાલુ કરશે. આઈ વિલ હેવ માય ઓન એરોપ્લેન, એટલે કે છે કે મારું પોતાનું એક એરોપ્લેન હશે, વિમાન હશે. માય એરલાઇન્સ વિલ બી વેરી પોપ્યુલર, એટલે કે છે કે મારી એરલાઇન્સ પણ ઘણી પ્રખ્યાત થશે. આઈ વિલ અર્ન અ લોટ ઓફ મની, ત્યાર પછી તે ઘણા પૈસા કમાશે. આઈ વિલ બીકમ ધ રિચેસ્ટ મેન ઓન ધ અર્થ, ત્યાર પછી તે ખૂબ જ ધનવાન વ્યક્તિ પૃથ્વી પરનો બની જશે. ધેન આઈ વિલ ઓલ્સો બાય સમ શીપ, ત્યાર પછી તે ઘણા વહાણ ખરીદશે. શીપ એટલે વહાણ ખરીદશે. માય શિપિંગ કંપની વિલ ઓલ્સો બી વેરી પોપ્યુલર, એટલે કે છે કે એની જે વહાણોની કંપની છે તે પણ ઘણી પ્રખ્યાત બની જશે. આઈ વિલ અર્ન મોર એન્ડ મોર મની, ત્યાર પછી તે ઘણા ને ઘણા પૈસા કમાશે. ધેન આઈ વિલ એન્જોય માય સેલ્ફ, ત્યાર પછી તે શું કહે છે કે હું મારું જીવન એ આનંદથી માણીશ. આઈ વિલ ટ્રાવેલ ઓલ ઓવર ધ વર્લ્ડ, હું આખા દેશમાં સફર કરીશ. આઈ વિલ હેવ અ હોમ ઓન માઉન્ટ એવરેસ્ટ, તે ક્યાં ઘર બનાવવાનું કહે છે? માઉન્ટ એવરેસ્ટ પર એ કહે કે મારું ઘર હશે. ઇટ વિલ બી અ બિગ હાઉસ, તે મોટું ઘર હશે. ઇટ વિલ બી સો બિગ ધેટ, તે ખૂબ મોટું હશે. મિસ્ટર શેખ ચિલ્લી સ્ટ્રેચ્સ હિઝ હેન્ડ ટુ શો હાઉ બિગ ધ હાઉસ વિલ બી એન્ડ ધ ટાયર ટોર પુઅર મિસ્ટર શેખ ચિલ્લી, એમ કરીને ટાયર પકડીને હાથ ખેંચીને કહે છે કે મારું ઘર બહુ મોટું હશે. એમ કરતાં કરતાં ટોર એટલે ફાટી જવું, ટાયર શું થાય છે? ફાટી જાય છે. અને શેખ ચિલ્લી પાછો ગરીબ બની જાય છે. એટલે કે બેઠો બેઠો આવા વિચાર કરતો હોય છે કે આમાંથી આમ કરવા, પરંતુ થાય આવું કંઈ ન થાય. બધું કરવા માટે, આગળ વધવા માટે શું કરવું પડે? એક જ વસ્તુ કરીએ તો આપણે પૈસા કમાઈ શકીએ અને જીવનમાં આગળ વધી શકીએ. શું કરવું પડે? મહેનત કરવી પડે. મહેનત વગર સફળતા મળે નહીં. મહેનત કરો તો જ સફળતા પ્રાપ્ત થાય. બરાબર ને? આપણે પણ ઘણા સપના જોયા હશે ને કે અમે આ કરશું, પેલું કરશું. તેની માટે એક જ વસ્તુ કરવાની, મહેનત. ને હમણાં તમારે શું કરવાનું છે? ભણવાનું છે. જો તમે ભણશો તો જ આગળ વધશો. આગળ જોઈએ. ચલો હવે એક્ટિવિટી 4 જોઈએ. વર્ક ઇન પેર્સ. રીડ ધ પેરેગ્રાફ, ફાઇન્ડ ધ પ્લેસ ઇન ધ મેપ. આપણે અહીં જે મેપ આપ્યો છે તે જોઈ અને સ્થળ શોધવાના છે. તો આપણે પહેલાં વાંચીએ. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ધનસુખભાઈ. આઈ એમ અ પોસ્ટમેન. આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ નાવ. તે કહે છે કે હું ધનસુખભાઈ છું અને તે કોણ છે? એક ટપાલી છે. અત્યારે તે ક્યાં છે? પોસ્ટ ઓફિસે છે. લુક એટ ધ મેપ એન્ડ ફાઇન્ડ આઉટ ધ પોસ્ટ ઓફિસ. એટલે આપણે જોઈ અને પોસ્ટ ઓફિસ શોધીએ કે પોસ્ટ ઓફિસ ક્યાં છે. જુઓ, અહીં છે પોસ્ટ ઓફિસ. મિસ્ટર ધનસુખભાઈ અહીં છે. આગળ જોઈએ. ટુડે આઈ હેવ સો મેની લેટર્સ, મેગેઝિન એન્ડ પાર્સલ. કહે છે કે આજે મારી પાસે ઘણા પત્રો, મેગેઝિન અને પાર્સલ છે. એટ ફર્સ્ટ આઈ વિલ ગો ટુ ધ બેંક. હાઉ વિલ આઈ રીચ ધ બેંક? આઈ વિલ ગો સ્ટ્રેટ એન્ડ વિલ વોક 100 meters. આઈ વિલ ડિલિવર્સ લેટર્સ. પહેલાં એણે ક્યાં જવાનું છે? બેંકમાં જવાનું છે. એટલે કેવી રીતે જશે? તો એ ત્યાંથી સ્ટ્રેટ એટલે કે સીધો જશે. ત્યાર પછી 100 મીટર ચાલી અને ત્યાં લેટર આપશે. ચલો જોઈએ આપણે. બેંક ક્યાં છે? અહીં બેંક છે. એટલે કે પહેલાં તે સીધો 100 મીટર ચાલશે એટલે એને બેંક મળશે. એટલે ત્યાં એ શું આપશે? લેટર્સ આપશે. Then I will take left turn. After 100 meters, I will reach the temple. એટલે કે લેફ્ટ ટર્ન લેશે
અહીં એણે પત્રો આપ્યા, ત્યાર પછી લેફ્ટ ટર્ન લેશે, 100 મીટર જેટલું જ ચાલશે એટલે એને શું મળશે? ટેમ્પલ, મંદિર આવશે. Then I will visit Sargam row house. You will find Dayaben and Babitaben talking there. They sit together and talk for a long time. I will deliver a letter at 17 Sargam row house. એટલે કે હવે તેને ત્યાંથી ક્યાં જવાનું છે? સરગમ રો હાઉસ જવાનું છે. ત્યાં એને દયાબેન અને બબીતાબેન બેસીને વાતો કરતા મળે છે. એને 17 સરગમ રો હાઉસમાં જવાનું છે. અહીં ટેમ્પલ પાસે હતો, હવે એને અહીં જવાનું છે. એટલે શું કરશે? અહીંથી સ્ટ્રેટ 100 મીટર્સ ચાલશે એટલે કે અહીં સરગમ રો હાઉસ આવશે. ત્યાર પછીથી અહીં જશે. Then I will take the right turn. I will walk for 100 meters. Then A1 hair salon. I will deliver a parcel to અરુણભાઈ. ત્યાર પછી ક્યાં જશે? અહીંથી નીકળી અને રાઈટ ટર્ન લે અને 100 મીટર સ્ટ્રેટ ચાલશે. એને શું મળશે? A1 હેર સલૂન મળશે. ત્યાં અરુણભાઈને પાર્સલ આપશે. આઈ વિલ ટેક ફોર 80 મીટર્સ. ધેર ઇઝ અ લાઇબ્રેરી અટ ધ ક્રોસ રોડ. ત્યાર પછી 80 કિલોમીટર ચાલશે એટલે કે એને અહીં શું મળશે? એક લાઇબ્રેરી મળશે. આઈ વિલ ડિલિવર ધ મેગેઝિન ધેર. ત્યાં એ મેગેઝિન ડિલિવર કરશે. આગળ જોઈએ. ચલો આપણે જે મેપ જોયો ને તેના પરથી જ ક્વેશ્ચન આન્સર્સ છે. જોઈએ. લુક એટ ધ મેપ, આન્સર ધ ક્વેશ્ચન. મેપ જોઈને ક્વેશ્ચન આન્સર્સ લખીએ. પહેલું છે, યુ વોન્ટ ટુ ગો ટુ ધ લાઇબ્રેરી ફ્રોમ યોર સ્કૂલ. હાઉ વિલ યુ રીચ ધેર. આપણે સ્કૂલે લાઇબ્રેરીથી સ્કૂલ જવાનું છે, કેવી રીતે જશું જોઈએ. જો લાઇબ્રેરી ક્યાં છે? અહીંયા, અને સ્કૂલ અહીંયા, બરાબર. તો આપણે શું કરીશું? વોક સ્ટ્રેટ ટીલ આઈ રીચ ધ જનકપુરી સોસાયટી. વોક સ્ટ્રેટ જનકપુરી સોસાયટી. Then I will take a right turn to and walk straight till I reach the library. સ્કૂલેથી લાઇબ્રેરી જવાનું છે, બરાબર. સોરી, લાઇબ્રેરીથી સ્કૂલ નહીં, સ્કૂલેથી લાઇબ્રેરી જવાનું છે. એટલે આપણે અહીંથી સ્ટ્રેટ ચાલશું, આપણને જનકપુરી સોસાયટી મળશે. ત્યાંથી રાઈટ ટર્ન લઈને સ્ટ્રેટ જશું એટલે આપણને લાઇબ્રેરી મળશે. I will walk straight till I reach the Janakpuri society. Then I will take a right turn and walk straight till I reach the library. It is on my left hand side. Question 2. You are at the railway station. તમે રેલવે સ્ટેશન પર છો. You want to go to the bus stop. How will you go there? રેલવે સ્ટેશન પર છો, તમારે બસ સ્ટેશન જવું છે, તો કેવી રીતે જશો જોઈએ. જુઓ, તો અહીં છે રેલવે સ્ટેશન. આપણે ક્યાં છે? રેલવે સ્ટેશન પર જવાનું છે. ક્યાં? બસ સ્ટેશન પર જવાનું છે. જોઈએ તો યુ વિલ ગો સ્ટ્રેટ. યુ વિલ ગો સ્ટ્રેટ. ધેન ટેક અ રાઇટ ટર્ન ટુ રીચ ધ ડેરી. સ્ટ્રેટ you reach the dairy. Dairy આવી, બરાબર. From there I will take a left turn. ત્યાંથી લેફ્ટ ટર્ન લેવાનો. આપણે લેફ્ટ ટર્ન લીધો ને, બરાબર. I will walk straight till I reach the જનકપુરી સોસાયટી. એટલે ત્યાંથી આપણે સીધા જવાનું, તો જનકપુરી સોસાયટી આવશે. I will take a right turn to reach the bus stop. ત્યાંથી આપણે રાઈટ ટર્ન લઈએ એટલે બસ સ્ટોપ આપણને મળશે. ઇટ ઇઝ ઓન માય લેફ્ટ હેન્ડ સાઈડ. તે આપણા ડાબા હાથ બાજુ હશે. I will go straight. Then I will take a right turn till I reach the dairy. From there I will take a left turn. I will walk straight till I reach the Janakpuri society.
I will take a right turn to reach the bus stop. It is on my left hand side. Question 3 જોઈએ. You are coming from school. You want to go to the library. Your teacher gave you a letter to post. Which route will you take? ચલો આપણે ક્યાં છે? આઈ વિલ કમ આઉટ ફ્રોમ સ્કૂલ. તમે ક્યાં છો? સ્કૂલે છો. તમારા ટીચરને ક્યાં જવું છે? લાઇબ્રેરી જવું છે. એ તમને પત્ર આપે છે પોસ્ટ કરવા. તમે કયા રસ્તેથી જશો? જોઈએ. જુઓ, અહીં સ્કૂલે છે. તમારા શિક્ષકને અર્જન્ટલી લાઇબ્રેરી જવાની છે, તો તમને એમણે પત્ર આપ્યો છે પોસ્ટ કરવા. તો પોસ્ટ ઓફિસ ક્યાં છે? અહીંયા. તો તમે કયો રસ્તો પકડશો? આઈ વિલ કમ આઉટ ફ્રોમ ધ સ્કૂલ ગેટ એન્ડ ટેક અ રાઇટ ટર્ન ઇમિડિયેટલી. સ્કૂલમાંથી બહાર નીકળશે અને શું કરશે? રાઇટ ટર્ન લેશે. બરાબર. આઈ વિલ વોક સ્ટ્રેટ ટીલ આઈ રીચ ધ ગાર્ડન એન્ડ ધ રંગકૃપા સોસાયટી. એટલે ત્યાંથી સીધું જશે એટલે એને શું મળશે? રંગકૃપા સોસાયટી અને ગાર્ડન આવશે વચ્ચે. આઈ વિલ વોક 100 મીટર્સ. ત્યાંથી એ 100 મીટર ચાલશે. ટુ રીચ ધ પોસ્ટ ઓફિસ. બરાબર. પોસ્ટ ઓફિસ પહોંચવા ત્યાંથી 100 મીટર ચાલશે અને એના રાઈટ હેન્ડ સાઈડ, જમણા હાથ બાજુ પોસ્ટ ઓફિસ મળશે. I will come out from the school gate and take a right turn immediately. Immediately એટલે તરત જ. I will walk straight till I reach the garden and the Rangrupa society. I will cross the road. I will go straight. I will walk for 100 meters to reach the post office. It is on my right hand side. એના પછી You want to go to the dairy from Gitanagar. તમારે ગીતાનગરથી ડેરી જવાનું છે. The road beside A1 saloon is under repair. Which will be the shortest route? એટલે કે જે A1 સલૂનવાળો રસ્તો છે ત્યાં કામ ચાલે છે એટલે બંધ છે, તો તમે બીજા કયા શોર્ટકટ રસ્તેથી ત્યાં પહોંચી શકો? તો જોઈએ. ચલો, ક્યાં છો તમે? ગીતાનગર. ગીતાનગરથી ક્યાં જવાનું છે? ડેરીએ જવાનું છે. વચ્ચેનો રસ્તો બંધ છે. બરાબર. તો શું કરશું? આઈ વિલ વોક સ્ટ્રેટ ટીલ આઈ રીચ ધ જનકપુરી સોસાયટી. આપણે અહીંથી સીધા ચાલશું એટલે આપણને જનકપુરી સોસાયટી મળશે. ધેન આઈ વિલ ટેક અ રાઇટ ટર્ન. ત્યાંથી રાઇટ ટર્ન લઈ લેશે એટલે અહીં રાઇટ ટર્ન લઈને સ્ટ્રેટ ચાલશે એટલે ત્યાં ડેરી આવી જશે. I will walk straight till I reach the Janakpuri society. Then I will take a right turn. ચલો એના પછી which is the longest route in the map? સૌથી લાંબો રસ્તો કયો છે? સૌથી લાંબો રસ્તો કયો છે? તો મોસ્કોથી લઈને ક્યાં જવાનું? બસ સ્ટેશન જવાનો રસ્તો એ સૌથી લાંબો છે. The longest route in the map is from the Moscow to the station, bus station. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, મજા આવીને મેપ જોવાની પણ. તો અહીં આપણો યુનિટ 4 વિલ યુ વેકઅપ પૂર્ણ થાય છે. તમને બધાને સમજ પડી હશે, બરાબર ને? આના પછીના વિડીયોમાં આપણે યુનિટ 5ની શરૂઆત કરીશું. થેન્ક યુ.